હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ અહીંયા મજામાં છીએ. તો આજનો જે વ્લોગ છે એ તમને ચાલો કેનેડા દેખાડું એના ઉપર છે, કેમ કે મારો બ્રધર જે છે એ ટોરેન્ટો ગયો છે. લાસ્ટ વીકમાં પણ મેં એ વિડીયો અપલોડ કરેલો હતો. તો આજે ફરી વખત હું તમને ટોરેન્ટોની આજુબાજુનો માહોલ કેવો છે એના વિશે તમને આ બ્લોગમાં બતાવીશ. તો ટોરેન્ટોમાં કઈ રીતના રસ્તા છે, શું છે, ત્યાં આગળ કઈ રીતનું બીચ છે, એ બધું બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો આપણે બધા સાથે મળીને જોઈએ કે અહીંયા ટોરેન્ટો સિટી કેવું છે. ફ્રેન્ડ્સ, આ જે છે એ આ ટોરેન્ટોના રસ્તા છે અને આ સામેથી સ્ટ્રીટ કાર આવી રહી છે. આ જે ટ્રેન છે અને આ લોકો ડાઉનટાઉન એરિયામાં લોકો ચાલીને જઈ રહ્યા છે. મોટી મોટી બિલ્ડિંગો તમને દેખાઈ રહી છે, તો તમે જોઈ શકો છો. અને અહીંયા લેક જેવું છે બાજુમાં. તો અહીંયા તો કેનેડામાં તમને આ ટાઈપના લેક ને એવું તો બહુ બધું મળશે. અને આ જે છે એ પાર્ક છે, તો પાર્કનું એન્ટ્રન્સ છે. આ તમે જોઈ શકો છો કે બધા સ્ટ્રીટ પર ચાલતા જઈ રહ્યા છે. અને આ એકદમ સરસ મજાનું શાંત એવું લેક છે, એકદમ ક્લીન પાણી છે, તમે જોઈ શકો છો. અને આ સ્ટ્રીટ છે અને સામે જે તમને દેખાય છે એ આખું ડાઉનટાઉન છે. CN ટાવર એ બધું તમને દેખાઈ રહ્યું છે સામે. સામે દૂર તમને જે દેખાય છે, હા, આ જે છે એ CN ટાવર છે. અને સામે જે તમને આ હાથથી દેખાડે છે એ US બોર્ડર છે, ત્યાં US આવી જાય. અને આ ટોરેન્ટોની પાછળ આ પાર્ક છે, બધા લોકો અહીંયા બેઠા હોય છે. વીકેન્ડમાં ખાસ કરીને લોકો આવતા હોય છે કે જેથી એમને ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકે. કારણ કે અહીંયા આપણે ખુદ પણ જઈએ ને તો પણ એકદમ શાંત વાતાવરણ હોય, તો આપણને પણ એકદમ મજા આવે છે એમ. તો આ તમે જોઈને જ તમને વ્યૂ લાગે છે કે ના, બાકી છે એકદમ સરસ એમ. આખું ડાઉનટાઉન છે. તો આ છે કેનેડા. આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ મારા વિડીયો કેવા લાગ્યા. થેન્ક યુ.